નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટમાં આપણે કેટલા જમા કરાવીએ અને આપણને કેટલું રિટર્ન મળશે, આ તમામ કેલ્ક્યુલેશન કરીને આજના વિડીયોમાં તમને જણાવીશ. વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ વિડીયો. તો મિત્રો, પોસ્ટ ઓફિસમાં આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ નામની યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો 100 રૂપિયાથી લઈ અને મેક્સિમમ નો લિમિટ તમે ગમે એટલા રૂપિયા મંથલી જમા કરાવી શકો છો. મિત્રો, આ યોજનાની મુદત એટલે કે આપણે 5 વર્ષ માટેનું ટોટલ એકાઉન્ટ ખુલશે. એટલે કે આપણે ટોટલ 60 મહિના આપણે ટોટલ હપ્તા ભરવાના થશે પોસ્ટ ઓફિસમાં. ત્યારબાદ મિત્રો, આનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે 6.7% તમને વાર્ષિક ચૂકવવામાં આવશે. 3 વર્ષ પછી મિત્રો આપણે પ્રી મેચ્યોર પણ આને કરી શકીએ છીએ, એટલે કે તમારે પૈસાની જરૂર પડી તો તમે 3 વર્ષ પછી બંધ પણ કરી શકો છો, જેમાં તમને સાદા જે સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર છે એ લાગુ પડી જશે. તો મિત્રો, હવે હું તમને જણાવીશ કે આનું કેલ્ક્યુલેશન આપણે કઈ રીતના કરશું. તો મિત્રો, રિકરિંગ ડિપોઝિટનું કેલ્ક્યુલેશન આપણે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન છે તેમાં કરશું. તો સૌપ્રથમ આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. એમાં રિકરિંગ ડિપોઝિટ તમે સિલેક્ટ કરી અને તેમાં કેલ્ક્યુલેશન કરી શકો છો. હું તમને જણાવીશ કે આપણે મંથલી 5000 રૂપિયા જો રિકરિંગ ડિપોઝિટમાં રોકીએ છીએ તો આપણને 5 વર્ષ પછી કેટલા ટોટલ રૂપિયા રિટર્ન મળશે. તો જો અહીંયા 5000 આપણે લખી દેશું. હવે હાલનું વ્યાજ દર છે 6.7% એનું વ્યાજ દર છે અને 5 વર્ષની ટર્મ છે. કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું એટલે જો આપણને જોવા મળશે કે 3,56,829 રૂપિયા ટોટલ આપણને રિટર્ન મળશે, જેમાં 5000 લેખે આપણે 3 લાખ રૂપિયા આપણા ડિપોઝિટ કરી છીએ. ત્યારબાદ 56,829 રૂપિયા વ્યાજદર સહિત આપણને જે રકમ છે મેચ્યોરિટી મળી જશે. હવે દાખલા તરીકે આપણે 1000 રૂપિયા રોકીએ છીએ તો આપણે કેટલા 5 વર્ષ પછી રિટર્ન મળશે. તો આપણે 1000 લેખે રોકીએ છીએ તો 5 વર્ષ પછી આપણને 71,365 રૂપિયા જેવું રિટર્ન મળશે, જેમાં આપણે 60,000 આપણા અને 11,365 પોસ્ટ ઓફિસ જે આપણને રિટર્ન આપશે. તો મિત્રો, આવી રીતના તમે તમારી રીતના પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. તો મિત્રો, આપણે હવે રિકરિંગ ડિપોઝિટમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું છે તો તમે કઈ રીતના કરી શકશો. તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસે તમારે જવાનું છે. એક કોમન ફોર્મ આવે છે પોસ્ટ ઓફિસનું, જ્યાં તમે મિત્રો તમારે કોમન ડોક્યુમેન્ટ આપી, કેવાયસી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપી ફોર્મ ભરી અને જે અમાઉન્ટથી તમારે મંથલી બચત કરવી છે એ અમાઉન્ટ તમારે જમા કરાવવાની રહેશે. ત્યારબાદ દર મહિને એ અમાઉન્ટ તમારે જમા કરાવવાની જ રહેશે. આવી રીતની પાસબુક તમને મળશે. તમે ઓનલાઈન પણ જમા કરાવી શકો છો. જો તમારે એનો વિડીયો જોવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.